હેલો ગાઈસ, તો આજે આપણે જવાના છે અમૃતસરી છોલે કુલચે જે આવેલું છે નિઝામપુરા. તો જોડાયેલા રહેજો અમારા સાથે. હમણાં જ વિષ્ણુ ઓપ્ટિકલમાંથી અમને કોલ આવ્યો કે તમારા ચશ્મા રેડી થઈ ગયા છે. તો મેં બીજા ચશ્મા બનાવડાયા છે કેમ કે આ ચશ્મામાં થોડું સ્ક્રેચીસ ને એવું આવી ગયું હતું. તો હવે ત્યાં આગળ ફર્સ્ટ જઈશું, ચશ્મા કલેક્ટ કરીશું અને પછી જઈશું નિઝામપુરા અમૃતસરી કુલચે ખાવા માટે. તો વડોદરાના ફેમસ કુલચે છે, તો જરૂરથી તમને મજા આવશે. તો આપણે આગળ મળીએ, ચલો. તો મિત્રો, પહેલાં કેનલ રોડ પર સહેજ પણ ટ્રાફિક રહેતું નહોતું. હવે તો થોડાક સમયથી બહુ જ અહીંયા આગળ ટ્રાફિક થાય છે. અને એને થોડુંક જ આગળ આ વિષ્ણુ ઓપ્ટિકલ આવેલું છે. આપણે ઘણા સમયથી મેક્સિમમ 8-9 વર્ષ જેવું થઈ ગયું હશે મેં એના જ ચશ્મા પહેરું છું અને ગૂગલ્સ પણ ત્યાંથી જ કરાવું છું. અને ત્યાંથી ચશ્મા કલેક્ટ કરી અને પછી અમે નીકળી ગયા નિઝામપુરા કુલચે ખાવા માટે. ત્યાં આગળ અમારા મિત્ર મંડળ બધા આવ્યા હતા, એમના સાથે તમને મળાવું. તો રજા પડી છેલ્લા દિવસ અરે જમાઈ પણ આવી ગયા છે, જમાઈ રાજ. હાય, કેવું આવી? બસ મજા. પિયુષભાઈ પણ આવી ગયા. શાંતિ, બસ શાંતિ. કેવું આવી? હેપી બર્થડે. હેપી બર્થડે બ્રો, થેન્ક યુ. અમારો બધા સાથે હસ્તમેળાપ થયા પછી મેં એવું વિચાર્યું કે અમૃતસરી છોલે કુલચેનો રીલ બનાવીને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે એમાં શેર કરું કે એનો રિવ્યૂ શું છે શું નહીં. ત્યારબાદ અમે વિડીયો ઉતારવા અંદર ગયા અને આ કેમેરો જોઈને તો પેલા ભાઈ એકદમ ફૂલ ફોર્મમાં આવી ગયા હતા. કુલચેને ઉછાળીને ડાન્સ કરાવીને ઓવનમાં નાખી રહ્યા હતા. કેટલું વેટ કરવું પડ્યું? પછી તો કુલચે આવી ગયા હતા અને કુલચે જોઈને તો મારાથી રહેવાયું ના ભાઈ. એટલે મૂક્યો કેમેરો સાઈડમાં અને ઝાપોટવાનું સ્ટાર્ટ કરી દીધું. કોને લઈ આવ્યું? દાદા નહીં, ચાચુ અને ચાચીએ પણ લઈ આવ્યું. છોલે કુલચે ખાધા અને ભાઈ મજા આવી ગઈ અમને તો. ત્યાર પછી એવું વિચાર્યું કે ચલો ભાઈ ગોલો ખાવા જઈએ. તો કાજલે સજેસ્ટ કર્યું કે માંડવી બહુ સરસ મળે છે ગોલો. તો ત્યાર પછી અમે બધા નીકળી ગયા ગોલો ખાવા માટે. અને ત્યાં આગળ પહોંચ્યા પછી એક ગોળો અમે ઓર્ડર કર્યો. ત્યારબાદ એવું થયું કે લાવો ચલો કાકા ગોળો બહુ જ સરસ બનાવે છે લોએસ્ટ પ્રાઇસમાં, તો એનો રિવ્યૂ ઇન્સ્ટાગ્રામ પર શેર કરું. તો આઈડી તમને છે ને ઇન્સ્ટાગ્રામ વાળું એ કેપ્શનમાં મળી જશે, તો તમે એમાં ફોલો કરી શકો છો. એમાં ટ્રાવેલ અને આવા ફૂડના મેં બ્લોગ મૂકું છું, તો એ પણ તમને જોવામાં મજા આવશે. અને એમના પાસે બનાવી અમે એમની જે સ્પેશિયલ ડીશ હતી ચોકલેટ ડીશ એ બનાવડાવી. જાસ્મીન કેવું? ગુરુભાઈ ટેસ્ટની તૈયારી. ફ્રાન્સિક રિશ્તા કાકાને ખવડાય આ અને ત્યારબાદ ઘરે જવા માટે અમે રજા લીધી. જો આ વિડીયો જોવામાં તમને મજા આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને બાજુમાં બેલ આઇકન આપેલું છે તો જરૂરથી દબાવજો. તો આપણે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને લઈને ફરીથી મળીશું. જય શ્રી રામ.